નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ, જેમાં આપણે પુનરાવર્તન ચાલી રહ્યું છે. તો આપણે પુનરાવર્તનમાં આગળ જોઈ ગયા. પાઠ 12થી આપણે 17 સુધીના જે વિકલ્પો છે તેમનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો આજે પણ આપણે જે બાકીના પાઠો છે તેમાં પણ વિકલ્પ જોઈશું. જુઓ, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલ ખાનામાંથી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. આપણે આગળ વિકલ્પો જોઈ ગયા છીએ, તો તે જ રીતે આપણે જે ત્યાર પછીના જે બાકી પાઠો છે તેના વિકલ્પોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે પાઠ 18થી જે 23માં પાઠ સુધીના જે વિકલ્પો છે તેમનો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આગળ આપણે જે પાઠ 12થી 17માં પાઠ સુધીના વિકલ્પો જોઈ ગયા હતા. જુઓ, તેમાં પહેલો વિકલ્પ છે, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ 31 મે 1950, બી 1 જાન્યુઆરી 1960, સી 1 મે 1960, ડી 31 જાન્યુઆરી 1950. તો શું આવશે? સી 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. બીજો વિકલ્પ છે, નીચેનામાંથી કયો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે? એ બરડો, બી આરાસુર, સી ચોટીલો, ડી લીલ્યો. તો શું આવશે? ડી લીલ્યો. જે લીલ્યો ડુંગર છે એ કચ્છ જિલ્લામાં આવેલો છે. ત્રીજો વિકલ્પ છે, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? એ ગીરના જંગલમાં, બી પોળોના જંગલમાં, સી કચ્છના નાના રણમાં, ડી ડાંગમાં. તો શું આવશે? સી કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય છે તે આવેલું છે. ચોથો વિકલ્પ છે, સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? એ કંડાળા બંધ, બી વળાંક બોરી બંધ, સી ધરોઈ બંધ, ડી ઉકાઈ બંધ. તો શું આવશે? સી ધરોઈ બંધ. સાબરમતી નદી પર ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે. પાંચમો વિકલ્પ, નીચેનામાંથી કઈ નદીને કુંવારિકા નદી કહે છે? એ ભાદર, બી ભોગાવો, સી બનાસ, ડી વાત્રક. તો શું આવશે? સી બનાસ. બનાસ નદીને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ, ઘઉંનો પાક એ કેવા પ્રકારનો પાક ગણાય છે? એ ખરીફ પાક, બી જાયદ પાક, સી રવિ પાક, ડી રોકડિયો પાક. તો શું આવશે? સી રવિ પાક. ઘઉંનો પાક છે એ રવિ પાક પ્રકારનો પાક છે. સાતમો વિકલ્પ છે, પાટણની કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે? એ અડીકડીની વાવ, બી રાણીની વાવ, સી સતીની વાવ, ડી મિનળદેવી વાવ. તો શું આવશે? બી રાણીની વાવ. પાટણની જે સોલંકી વંશની જે વાવ છે યાદ છે એ રાણીની વાવ અપાવે છે. ત્યાર પછી જુઓ, પહેલો વિકલ્પ છે, ધનુના પિતાના સંબંધીઓ તેના ઘરે કેમ આવ્યા છે? એ દિવાળી ઉજવવા, બી ભાઈબીજ ઉજવવા, સી દશેરા ઉજવવા, ડી રક્ષાબંધન ઉજવવા. તો શું આવશે? સી દશેરા ઉજવવા. ધનુના પિતાના જે સંબંધીઓ છે એ દશેરા ઉજવવા માટે તેમના ઘરે આવ્યા છે. બીજો વિકલ્પ છે, દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? એ દૂધપાક, બી પૂરણપોળી, સી લાડુ, ડી જલેબી. તો શું આવશે? બી પૂરણપોળી. દશેરાના દિવસે ધનુના ઘરે વાનગીમાં પૂરણપોળી બની હતી. ત્રીજો વિકલ્પ છે, ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? એ સરપંચ, બી મુકાદમ, સી મોટા ખેડૂતો, ડી તલાટી. તો શું આવશે? બી મુકાદમ. ધનુના ગામના લોકોને લોન મુકાદમ આપે છે. ચોથો વિકલ્પ છે, વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર શું કામ કરે છે? એ નોકરી કરે છે, બી તળાવો ખોદવાનું કામ કરે છે, સી મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે,
ડી બેકાર બેસી રહે છે. તો શું આવશે? સી મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે. વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે. 5મો વિકલ્પ છે દશેરા પછી ધનુનો પરિવાર શું કામ કરે છે? એ શેરડીના ખેતરો અને ફેક્ટરીઓમાં મજૂરી કામ, બી કડિયા કામ, સી નહેરો ખોદવાનું કામ, ડી રસ્તા બનાવવાનું કામ. તો શું આવશે? એ શેરડીના ખેતરો અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરે છે. દશેરા પછી ધનુનો પરિવાર છે એ શેરડીના ખેતરો અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરે છે. 6થો વિકલ્પ છે નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે? એ શેરડી, બી બાજરી, સી ઘઉં, ડી ત્રણેય. તો શું આવશે? ડી ત્રણેય. વરસાદ ન હોય તો પણ શેરડી, બાજરી અને ઘઉં આ વરસાદ ન હોય તો પણ તેનો જે ખેતી છે એ થઈ શકે છે. 7મો વિકલ્પ છે ધનુના મામી ભણવાની બાબતે ધનુ શું બને તે ઈચ્છે છે? એ મુકાદમ બને તેવું, બી ભણી ગણીને સારી નોકરી મળે તેવું, સી સરપંચ બને તેવું, ડી શિક્ષક બને તેવું. તો શું આવશે? બી ભણી ગણીને સારી નોકરી મળે તેવું ધનુના મામી છે એ ભણવાની બાબતે ધનુને ઈચ્છે છે કે ધનુ છે એ પણ ભણી ગણીને તેમને સારી નોકરી મળે અને આ રીતે જે અમે મજૂરી કામ કરીએ છીએ તેવું તેમને કામ ન કરવું પડે. ત્યાર પછી જુઓ પહેલો વિકલ્પ તમારા પપ્પાના પપ્પાને તમે શું કહો છો? એ નાના, બી દાદા, સી કાકા, ડી મોટા પપ્પા. તો શું આવશે? બી દાદા. પપ્પાના પપ્પાને દાદા કહેવાય છે. બીજો વિકલ્પ તમારા મમ્મીના મમ્મી સગપણમાં તમારે શું થાય છે? એ દાદી, બી માસી, સી નાની, ડી ફોઈ. તો શું આવશે? સી નાની. તમારા મમ્મીના મમ્મી સગપણમાં તમને નાની થાય છે. ત્રીજો વિકલ્પ છે મધુરિકાબેન અને આનંદભાઈ બીનાના માતા પિતા છે. માલતીબેન અને હર્ષદભાઈ બીનાના ફોઈ ફુવા છે. તો બીનાનો ચહેરો કોને મળતો ન આવી શકે? એ મધુરિકાબેન, બી આનંદભાઈ, સી માલતીબેન, ડી હર્ષદભાઈ. તો શું આવશે? ડી હર્ષદભાઈ. કેમ? તો કે હર્ષદભાઈ છે તે તેમના ફુવા છે એટલા માટે તેમનો ચહેરો છે મળતો આવતો નથી. ચોથો વિકલ્પ નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ના ગણાય? એટલે કે તમારા કુટુંબના સભ્યો ન ગણાય, જે તમારો જે કુટુંબ હોય તેમના. એ મામા મામી, બી મમ્મી પપ્પા, સી કાકા કાકી, ડી દાદા દાદી. તો શું આવશે? એ મામા મામી. 5મો વિકલ્પ છે મમ્મીના બહેનને શું કહેવામાં આવે છે? એ મામી, બી કાકી, સી માસી, ડી ફોઈ. તો શું આવશે? સી માસી. મમ્મીના બહેનને માસી કહેવાય છે. 6થો વિકલ્પ રસીલાબેન કુલદીપના ફોઈ છે. તો કુલદીપ રસીલાબેનને સગપણમાં શું થાય? એ ભાણિયો, બી નાનો ભાઈ, સી ભત્રીજો, ડી પિતરાઈ ભાઈ. તો શું આવશે? સી ભત્રીજો. શું થાય છે? ભત્રીજો થાય છે. 7મો વિકલ્પ પોલિયો શાનાથી થાય છે? એ બેક્ટેરિયાથી, બી વિટામિનની ઉણપથી, સી વાયરસથી, ડી વારસાગત રીતે. તો શું આવશે? સી વાયરસથી. પોલિયો છે એ વાયરસથી થાય છે. 8મો વિકલ્પ છે નીચેનામાંથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં? એ આંખનો રંગ, બી પહોળું નાક, ડી ગાલના ખંજન અને ડી ચહેરા પર ગુમડાના ચાઠા. તો શું આવશે? ડી. એ લક્ષણ છે એ માતા પિતામાં હોય તો બાળકોમાં આવતા નથી. તો શું આવશે? ચહેરા પર ગુમડાના ચાઠા. જે લક્ષણ છે તે બાળકોમાં એટલે કે સંતાનમાં આવતા નથી. ત્યાર પછી જુઓ પહેલો વિકલ્પ સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈ શું કરે છે? એ કૂદે છે અને દોડે છે, બી વૃક્ષો પર ચડે છે, સી કુદુક ભાષામાં ગીતો ગાય છે, ડી ઉપરના ત્રણેય બાબતો કરે છે. તો શું આવશે? ડી ઉપરની ત્રણેય બાબતો કરે છે. બીજો વિકલ્પ વાંચતા શીખવા માટે જંગલો પુસ્તક જેટલા જ મહત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? એ ચામુઈ, બી સૂર્યમણિ, સી બુધિયામાઈ, ડી વાસવી દીદી. તો શું આવશે? બી સૂર્યમણિ. સૂર્યમણિ છે એ આ વાક્ય બોલે છે.
ત્રીજો વિકલ્પ, સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું. આ કેન્દ્રનું નામ શું હતું? એ તોરંગ, બી કુદુક, સી મિર્ચી, ડી ચેરાવ. તો શું આવશે? એ તોરંગ. જે કેન્દ્ર ખોલ્યું હતું તેમનું નામ તોરંગ હતું. ચોથો વિકલ્પ, સૂર્યમણીને ભણવાનું મહત્વ કોણે સમજાવ્યું? એ બુધિયામાઈએ, બી તેના પિતાએ, સી મણિયા કાકાએ, ડી બીજોએ. તો શું આવશે? સી મણિયા કાકાએ. સૂર્યમણીને ભણવાનું મહત્વ મણિયા કાકાએ સમજાવ્યું. પાંચમો વિકલ્પ, તોરંગનો કુડુક ભાષામાં શો અર્થ થાય છે? એ ગામડું, બી મોટું શહેર, સી જંગલ, ડી વનવાસી. તો શું આવશે? સી જંગલ. તોરંગનો અર્થ કુદુક ભાષામાં જંગલ થાય છે. છઠ્ઠો વિકલ્પ, અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણી શું કરતી હતી? એ તેમને આશ્વાસન આપતી, બી તેમના હકો માટે લડતી, સી તેમને પૈસાની મદદ કરતી, ડી તેમને નોકરી આપતી. તો શું આવશે? બી તેમના હકો માટે તે લડતી હતી. સાતમો વિકલ્પ, ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે? એ મિઝોરમ, બી ઝારખંડ, સી છત્તીસગઢ, ડી મધ્યપ્રદેશ. તો શું આવશે? એ મિઝોરમ. ઝૂમ કૃષિ છે એ પદ્ધતિ છે મિઝોરમ રાજ્યમાં ખૂબ જ પ્રચલિત છે. આઠમો વિકલ્પ, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? એ ઝારખંડ, બી છત્તીસગઢ, સી મેઘાલય, ડી ઓડિશા. તો શું આવશે? ડી ઓડિશા. ઓડિશાની રાજ્યની જે સીમા છે એ દરિયા કિનારે આવેલી છે. ત્યાર પછી જુઓ પહેલો વિકલ્પ, પહેલાંના સમયમાં ખેતીમાં કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? એ ઘોડો, બી બળદ, સી હાથી, ડી ઊંટ. તો શું આવશે? બી બળદ. પહેલાંના સમયમાં ખેતી કરવામાં આવતી ત્યારે બળદ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. બીજો વિકલ્પ, જમીન ખેડવા માટે કયું સાધન વપરાય છે? એ ઓરણી, બી કોદાળી, સી હળ, ડી સમાર. તો શું આવશે? સી હળ. હળ છે એ સાધન છે જમીન ખેડવા માટે વપરાય છે. ત્રીજો વિકલ્પ છે, પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? એ કુહાડી, બી કોદાળી, સી કોસ, ડી દાતરડું. તો શું આવશે? ડી દાતરડું. પાકની લણણી માટે દાતરડું સાધન છે વપરાય છે. ચોથો વિકલ્પ છે, શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મરી મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતું મિશ્ર શાકને શું કહે છે? એ સંભારો, બી ભળથું, સી દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું, ડી ઓળો. તો શું આવશે? સી દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું. પાંચમો વિકલ્પ, સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? એ ગુવાર, બી શેરડી, સી શણ, ડી કપાસ. તો શું આવશે? ડી કપાસ. સુતરાઉ કાપડ બનાવવા માટે કપાસ ઉગાડવામાં આવે છે. છઠ્ઠો વિકલ્પ, કયા તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? એ શરદ પૂર્ણિમા, બી દશેરા, સી ઉત્તરાયણ, ડી જન્માષ્ટમી. તો શું આવશે? સી ઉત્તરાયણ. ઉત્તરાયણનો જે તહેવાર છે એ જલેબી અને ઊંધિયું ખાવા માટેનો રિવાજ હોય છે. સાતમો વિકલ્પ, કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? એ તેલીબિયાનું ખાતર, બી રાસાયણિક ખાતર, સી છાણિયું ખાતર, ડી જૈવિક ખાતર. તો શું આવશે? બી રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનનું બંધારણ છે તે બગડે છે. ત્યાર પછી જો પહેલો વિકલ્પ, અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? એ નદીમાં પૂર આવવાથી, બી રોગચાળો ફાટી નીકળવાથી, સી નદી પર બંધ બાંધવાનું હોવાથી, ડી દુકાળ પડવાથી. તો શું આવશે? સી નદી પર બંધ બાંધવાનું હોવાથી અનુજને તેનું ખેડૂત ગામ છે છોડવું પડ્યું. બીજો વિકલ્પ છે, અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો? એ નદીનો ખળખળ અવાજ, બી પક્ષીઓનો કલરવ, સી વૃક્ષોના પાંદડાનો ખડખડાટ, ડી ટ્રેનનો અવાજ. તો શું આવશે? ડી ટ્રેનનો અવાજ. ટ્રેનનો અવાજ છે અનુજ પોતાના ગામમાં સાંભળી શકતો ન હતો. ત્રીજો વિકલ્પ, અનુજના ખેડી ગામમાં બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? એ માટીના અને વાંસના ઘડા બનાવવાનું, બી ખેતી કરવાનું, સી પશુપાલન કરવાનું,
ડી ભોજન બનાવવાનું. તો શું આવશે? એ માટીના અને વાંસના ઘડા બનાવવાનું જે કાર્ય છે એ અનુજના ખેડી ગામના બાળકો છે તે તેમના વડીલ પાસેથી શીખતા હતા. ચોથો વિકલ્પ, ખેડી ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? એ એકબીજાને મદદ કરવી, બી લગ્નો ગોઠવવા, સી ગામમાં ઝઘડાને ઉકેલવા, ડી ગામ છોડી શહેર જવું. તો શું આવશે? ડી ગામ છોડી શહેર જવું. તે તેના વડીલોને પસંદ ન હતું. પાંચમો વિકલ્પ, ખેડી ગામમાં તહેવારો સમયે અનુજ તેની ઉંમરના છોકરી સાથે શું કરતો હતો? એ મેળામાં જતો હતો, બી પ્રવાસ માણતો હતો, સી જંગલમાં જતો હતો, ડી નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. શું આવશે? ડી નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. તેમના ઉંમરને જે છોકરા છોકરીઓ છે તેમની સાથે અનુજ નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. છઠ્ઠો વિકલ્પ, નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? એ ઘર વેચવું પડશે, બી જંગલમાં જતા રહેવું પડશે, સી ગામ અને જમીન છોડીને જવું પડશે, ડી નદીનો પ્રવાહ રોકવા દિવાલ બનાવવી પડશે. તો શું આવશે? સી નદી પર મોટો બંધ બાંધવાથી ખેડી ગામના લોકોએ ગામ અને જમીન છોડીને જવું પડશે. સાતમો વિકલ્પ, ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? એ સિંદુરીમાં, બી આજવામાં, સી ઉત્તરકાશીમાં, ડી ટેકલામાં. તો શું આવશે? એ સિંદુરીમાં. ગામ છોડીને અનુજ અને તેમના કુટુંબીજનો સિંદુરીમાં સ્થાપિત થયા. આઠમો વિકલ્પ, સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાવતા હતા? એ બંધવાળા લોકો, બી વર્ણોત્તર નોતરિયા મહેમાન, સી વનવાસી લોકો, ડી ગરીબ વસાહતી. તો શું આવશે? બી વર્ણોત્તરિયા મહેમાન કહેતા હતા અને મજાક ઉડાવતા હતા.